હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. મને હજુ સુધી એ વાત યાદ છે કે જ્યારે મેં પહેલી વાર આ શેઝવાન સિગાર રોલ ઘરે બનાવ્યા અને મમ્મીને ચખાડ્યા, એટલે મમ્મી પહેલી વાત એ જ બોલ્યા કે અત્યાર સુધી હોટલેથી લાવી તું ખોટા પૈસા બગાડતી હતી. આ હોટલ કરતાં પણ સારા બન્યા છે ને હવેથી ઘરે જ બનાવજે. ત્યારથી હું તો ઘરે જ બનાવું છું, પણ જો તમે હજુ સુધી હોટલેથી લાવી અને પૈસા બગાડતા હો તો એક વખત આ રીતે બનાવી જુઓ. સિગાર રોલ બનાવવા એમાં કંઈ રોકેટ સાયન્સ નથી. બનાવી અને સૌથી પહેલાં તો તમે જ ખુશ થઈ જશો અને બહુ આસાનીથી સરળતાથી બની જાય છે. બસ થોડી વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં તો આપણે શેઝવાન સોસ બનાવીએ, કારણ કે જે લોકો પાસે શેઝવાન સોસ નથી એ ઘરે આરામથી બનાવી શકે છે અને બજારેથી શેઝવાન સોસ લાવવાની પણ જરૂર નથી પડવાની. તો આપણું કામ સરળ થઈ જશે. તો એના માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંને ગરમ પાણીમાં પલાળેલા છે. તો અહીંયા જોઈ શકો છો 20 થી 25 નંગ જેટલા મરચાંને મેં ગરમ પાણીમાં પલાળેલા હતા, તો એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે એમાં થોડું પાણી એડ કરી મિક્સર જારમાં લઈ અને આપણે એને સરસ એવા પીસી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવી આપણે આ મરચાંની પેસ્ટ બનાવી લીધેલી છે. તો મરચાંની પેસ્ટ તૈયાર છે. તો આપણે આગળની પ્રોસેસ કરીએ. શેઝવાન સોસ ઘરે બનાવવો એકદમ સરળ છે અને તમે આને બનાવી અને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો અને કોઈ પણ ચટપટી રેસીપીમાં તમે એનો યુઝ કરી શકો છો. હવે અહીંયા શું કર્યું, 2 મોટા ચમચા જેટલા તેલમાં અડધી વાટકી જેટલું બારીક કટ કરેલું લસણ એડ કરીએ. સાથે થોડા ફ્રેશ ફુદીનાના પાનને બારીક કટ કરીને એડ કરી દઈએ. હવે જો ફુદીનો નથી તમારી પાસે તો એની જગ્યાએ જે ધાણાના ડંઠલ હોય છે એનો યુઝ પણ કરી શકાય છે. અને સાથે જો તમારી પાસે રેડ કેપ્સિકમ હોય તો એ પણ બારીક કટ કરીને એડ કરી દેજો, પણ અત્યારે મારી પાસે નથી એટલે મેં સ્કીપ કરેલું છે. હવે લસણ છે એને હાઈ ગેસની ફ્લેમ પર આપણે થવા દેવાનું છે. બાળી નથી નાખવાનું, બસ સરસ એવું એ થઈ જાય એટલે આપણે જે પેસ્ટ બનાવી મરચાવાળી એને એડ કરી દઈએ. હવે મરચાંની પેસ્ટ છે તો એને ખૂબ સાંતળવી જરૂરી છે. તો અહીંયા શું કરીએ, બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી હાઈ ગેસની ફ્લેમ પર આપણે આને સાંતળવાની છે, કારણ કે જે ચાઇનીઝ વસ્તુ બનતી હોય એ થોડી હાઈ ગેસની ફ્લેમ પર જ સંતળાતી હોય છે. અહીંયા આપણે સરસ એવું એને મિક્સ કરી દીધું, પણ આ ચટણી છે એને આપણે ચડવા દેવાની છે, મતલબ કે આપણે એને પ્રોપર જે આ મરચાં છે એને થવા દેવાના છે. તો એના માટે આપણે અહીંયા અડધી વાટકી જેટલું પાણી એડ કરીએ. હવે પાણી એડ કરી સાથે થોડું મીઠું પણ એડ કરીએ. મીઠું છે વધારે નહીં, થોડું જ એડ કરજો અને સરસ એવું એને મિક્સ કરી લઈએ. હવે આ ચટણી છે ને એકદમ સરસ એવી ઉકળવા દેવાની છે કે જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ન પડે. થોડું એવું તેલ છૂટું પડવા લાગે પછી આગળની પ્રોસેસ કરવાની છે. તો અહીંયા જોઈ શકો છો ચટણી ઉપર થોડું થોડું તેલ આવવા લાગ્યું છે. તો 1 ચમચી જેટલી એમાં ખાંડ એડ કરી દીધી. સાથે મોટી 2 ચમચી જેટલું વિનેગર અને 1 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ એડ કરેલો છે. હવે નાની અડધી વાટકી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીએ. ચમચીનું માપ કહું તો 3 થી 4 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરેલો છે. હવે અહીંયા બધા સોસને સરસ એવા મિક્સ કરી ફરી પાછું ચટણી ઉપર ઓઇલ આવે, મતલબ કે તેલ આવે ત્યાં સુધી આપણે એને થવા દઈએ. અહીંયા મેં જે વિનેગર એડ કર્યું એ જો તમારે નથી એડ કરવું તો એની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકાય છે, પણ જો ચટણીને સ્ટોર કરવી છે તો વિનેગરનો યુઝ જ કરવાનો છે. ચલો ચટણી તૈયાર છે તો એને ઠંડી થવા માટે રાખી દઈએ. અને અહીંયા આપણે જે શરૂઆતમાં બટેટાના આ રીતે સ્લાઇસ કર્યા હતા અને ચારણીમાં ગોઠવ્યા હતા તો એને આપણે સ્ટીમ કરેલા છે. તો બટેટાને સીધા પાણીમાં એડ કરી અને આપણે નથી બાફવાના, આ રીતે ચારણીમાં રાખી અને બાફશું નાના નાના પીસીસ કરીને, એટલે બટેટા એકદમ જલ્દીથી બફાઈ પણ જશે અને વધારે એમાં પાણી પણ નહીં ચડે. તો બટેટા છે ને સરસ એવા મેશ કરી લીધા. તો હવે આપણે એમાં થોડા શાકભાજી એડ કરીએ. તો શાકભાજીમાં મેં અહીંયા એડ કર્યું છે ગાજર, નાની સાઈઝની ડુંગળી, સાથે બારીક કટ કરેલી કોબી અને કેપ્સિકમ. જો તમારી પાસે આમાંથી કોઈ શાકભાજી નથી કે તો પછી તમે ડુંગળી નથી ખાતા તો એને આરામથી સ્કીપ કરી શકો છો. અને જો લસણ પણ નથી ખાતા તો જે શેઝવાન ચટણી બનાવી એમાં જે લસણ એડ કર્યું એને તમારે સ્કીપ કરી દેવાનું છે. હવે સાથે 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરીએ અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. બટેટા બાફતી વખતે આપણે મીઠું એડ નથી કર્યું, મતલબ કે આપણે પાણીમાં તો બટેટા બાફ્યા નથી તો મીઠું તો એડ કર્યું નથી, તો બટેટાના ભાગનું પણ મીઠું ચોક્કસથી એડ કરશું, ભૂલી નથી જવાનું. હવે અહીંયા હું 1 ચીઝનું ક્યુબ એડ કરું છું. તમારા ઘરમાં જેટલું પણ ચીઝ પસંદ હોય એટલું અહીંયા તમે એડ કરી શકો છો, પણ બહુ વધારે પણ એડ નથી કરવાનું. 2 ચીઝના ક્યુબ સુધી તમે એડ કરી શકો છો અને વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો એ પ્રમાણે. હવે અહીંયા બીજા કોઈ મસાલા એડ નહીં કરી અને આપણે જે ચટણી બનાવીએ 2 ચમચી જેટલી ચટણી એડ કરશું. હવે તમે કહેશો કે કિંજલ આટલી ચટણી બહુ સ્પાઇસી થઈ જશે, પણ આપણે કાશ્મીરી મરચાંથી ચટણી મતલબ કે શેઝવાન સોસ બનાવેલો છે તો એ વધારે સ્પાઇસી તો પહેલેથી જ નથી. તો અહીંયા
અહીંયા શું કર્યું, 2 ચમચી જેટલો આપણે સોસ એડ કરી અને સરસ એવું મિક્સ કર્યું. સોસમાં આપણે બધી વસ્તુનો યુઝ કરેલો જ છે, તો આપણે એક્સ્ટ્રા કોઈ મસાલા એડ કરવાની જરૂર નહીં પડે. અને આમ પણ આનું નામ શેઝવાન સિગાર રોલ જ છે, તો આપણે શેઝવાન જે સોસ છે એનો ટેસ્ટ તો ચડિયાતો રાખવાનો છે. આ જે રોલ છે થોડા તીખા, થોડા સ્પાઇસી બનાવશો તો ખાવાની તમને થોડી વધારે મજા આવશે. હવે અહીંયા શું કર્યું, બધું સરસ એવું મેં મિક્સ કરી લીધું. અને આમાં થોડું ઘણું જે મતલબ કે બટેટાની ચીકાશ છે, સાથે આપણે શાકભાજી એડ કર્યા, એનું પાણી છૂટ્યું, તો એના લીધે રોલ વાળવામાં પ્રોબ્લેમ ન આવે એટલા માટે મેં અહીંયા થોડા બ્રેડ ક્રમ્સ એડ કરેલા છે. એની જગ્યાએ જે પૌવા હોય છે એનો પાવડર કરીને પણ તમે એડ કરી શકો છો, પણ એકસાથે વધારે એડ નહીં કરતા. જેટલી જરૂર લાગે એટલો કાં તો બ્રેડ ક્રમ્સ ને કાં તો ચોખાનો પાવડર એડ કરી સરસ એવું મિક્સ કરવાનું છે. અંદાજે મેં નાની અડધી વાટકી જેટલા બ્રેડ ક્રમ્સ એડ કર્યા, એટલે સરસ એવું એમાં બાઇન્ડિંગ આવી ગયું છે. હવે અહીંયા થોડું ટેસ્ટ કરીને જોયું ને તો આ થોડું મને મતલબ કે એમાં વધારે ટેસ્ટ નહોતો લાગતો, એટલે મેં ફરી પાછી 1 ચમચી જેટલી ચટણી એડ કરેલી છે. જેમ મેં પહેલાં કહ્યું એમ કે આ થોડું તીખું સ્પાઇસી હશે ને તો ખાવાની વધારે મજા આવશે. તો અહીંયા શું કર્યું, બધી વસ્તુને ફરી પાછી મિક્સ કરી, હાથને વોશ કરી, આ રીતે એમાંથી આપણે રોલ વાળવાના છે. હાથમાં જો ચીપકે તો થોડું ઓઇલ તમે લગાવી શકો છો. અહીંયા આ રીતે મીડિયમ સાઇઝના રોલ વાળીને તૈયાર કરશું. તો અહીંયા જોઈ શકો છો આ રીતના આપણે એના રોલ વાળી લીધા. અને આપણા રોલ વળે છે ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં કે જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર, અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો અહીંયા બધા રોલ મેં વાળી લીધા. તો હવે એના માટેની સ્લરી બનાવીએ. તો સ્લરીમાં મેં અડધો કપ જેટલો કોર્નફ્લાવર એડ કરેલો છે, એની જગ્યાએ તમે મેંદાનો યુઝ પણ કરી શકો છો. હવે આપણે એમાં થોડું મીઠું એડ કરી, પાણી એડ કરી, કોઈ પણ ગાંઠા ન રહે એ રીતની મીડિયમ થીક એવી આની સ્લરી બનાવવાની છે. સ્લરી છે વધારે પાતળી પણ નહીં અને મતલબ કે સાવ ઘાટી પણ નહીં, મતલબ કે થીક પણ નહીં, એ રીતની આપણે આની સ્લરી બનાવશું. તો અહીંયા જોઈ શકો છો ચમચી ઉપર સરસ એવું કોટિંગ આવે છે એવી સ્લરી રેડી છે. હવે સાઈડમાં આપણે સેવઈ છે એના પણ આવી રીતે ક્રશ કરીને રાખેલી છે. આપણે સેવઈથી આને કોટ કરવાના છીએ. જો તમારી પાસે સેવઈ નથી તો તમે બ્રેડ ક્રમ્સથી પણ આને કોટ કરી શકો છો. હવે આ રીતે આપણે એને ડીપ કરશું રોલને, સરસ એવો સેવઈથી આપણે એને કોટ કરી લઈશું. હવે રોલને સેવઈથી એકદમ સરસ એવો કોટ કરવાનો છે, કોઈ પણ જગ્યાએથી એ બાકી ન રહી જવો જોઈએ. તો એ જ રીતે બધા રોલને મેં કોટ કરી લીધા. અને જો તમે ઈચ્છો તો થોડી વાર માટે આને ફ્રીઝમાં રાખી શકો છો, જેથી કરીને એકદમ સરસ એવા સેટ થઈ જાય. અત્યારે મારી પાસે ટાઈમ નથી એટલે હું ઇન્સ્ટન્ટ જ એને તળીને બતાવું છું. તો તળવા માટે અહીંયા તેલ છે રોલ ડૂબે એટલું નથી લેવાનું, થોડું ઓછું લેવાનું છે. અને તેલ એકદમ સરસ એવું ગરમ થાય, ઉકળતું, પછી રોલ એડ કરશું. અને જેટલા તમે હેન્ડલ કરી શકો એટલા જ રોલને તેલમાં એડ કરવાના છે, કારણ કે પલટાવતી વખતે બિલકુલ રોલ તૂટવા ન જોઈએ. આ રોલ છે તેલમાં એડ કર્યા પછી એકદમ સોફ્ટ થઈ જાય છે. અને ભૂલથી પણ ગેસની ફ્લેમને મીડિયમ કે સ્લો નથી કરવાની, હાઈ ગેસની ફ્લેમ પર જ આ પ્રોસેસ કરવાની છે. તો વિડીયોમાં મેં દરેક તમને નાની ટિપ્સ એટલા માટે જણાવી છે કે જો તમે આને કદાચ પહેલી વાર પણ બનાવતા હો ને તો પહેલી વારમાં જ પરફેક્ટ એવા બનીને તૈયાર થઈ જાય, કોઈ પણ વસ્તુ તમારી ખરાબ ન જાય. તો રોલ છે એકદમ ક્રિસ્પી થઈ ગયા ત્યાં સુધી આપણે એને તળાવવા દીધા. અને રોલ છે તળાતા હોય ત્યારે વધારે વાર આપણે એને ફેરવ્યા નથી રાખવાના. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા એકદમ જોરદાર એવા શેઝવાન સિગાર રોલ તૈયાર છે. એનો લુક જ એટલો જોરદાર આવ્યો છે, તો ટેસ્ટ તો જોરદાર આવવાનો જ છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.